નમસ્કાર, વી ન્યૂઝમાં આપની સાથે હું છું સીમા। વિગતવાર સમાચારો પર નજર કરીએ। વાત કરીએ સુરતની, તો સુરતના હજીરા ખાતે L&T લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્વદેશી બનાવટની ઇન્ટરસેપ્ટર બોટ C-454 ભારતીય તટ રક્ષક દળમાં સામેલ થઈ છે। L&T દ્વારા આ પ્રકારની 54 બોટનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે પૈકી છેલ્લી અને 54મી બોટ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને પોલીસ કમિશનર શ્રી અજય તોમરની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવી। જો કે સુરતના હજીરાના આંગણે તૈયાર થયેલી આ સ્વદેશી બોટ ગેરકાયદે ઘૂસણખોરી, દાણચોરી, માછીમારી અને શંકાસ્પદ સમૃદ્ધિ હિલચાલ પર બાજ નજર રાખશે। આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર શ્રી અજય તોમરે જણાવ્યું હતું કે કોઈપણ રાષ્ટ્રની સુરક્ષામાં દરિયાઈ સીમાઓની સુરક્ષા મહત્વપૂર્ણ હોય છે। ગુજરાતનો દરિયા કિનારો પાકિસ્તાનની નજીક છે, જેથી રાજ્યના 1600 કિમીના દરિયા કિનારાની સુરક્ષા માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશની સુરક્ષા માટે પણ ખૂબ મહત્વ ધરાવે છે। ભારતીય કોસ્ટગાર્ડની આગવી ભૂમિકા વિશે શ્રી તોમરે જણાવ્યું હતું કે ગેરકાયદે ઘૂસણખોરી, દાણચોરી, માછીમારીને રોકવા માટે કોસ્ટગાર્ડ મહત્વની કડી છે। તટરક્ષક દળમાં સામેલ થઈ રહેલી સ્વદેશી બનાવટની ઇન્ટરસેપ્ટર બોટ C-454 દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે। ભારતીય કોસ્ટગાર્ડે બહાદુરીના અનેક કીર્તિમાનો સ્થાપિત કર્યા છે, ત્યારે ઇન્ટરસેપ્ટર જહાજના કારણે નૌસેના તેમજ કોસ્ટગાર્ડની તાકાતમાં ખૂબ વધારો થશે। દુશ્મન દેશો ભારતીય દરિયાઈ સીમા પર આંખ ઉઠાવીને નહીં જોઈ શકે, એવો વિશ્વાસ વ્યક્ત કરતા પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે હાઈસ્પીડ ઇન્ટરસેપ્ટ પ્લાન દરિયાકાંઠાની નજીકમાં પેટ્રોલિંગ, ઓછી તીવ્રતાના સમુદ્રી ઓપરેશનો, શોધ અને બચાવ કામગીરી તેમજ દરિયાઈ સીમાની દેખરેખ જેવા કાર્યો માટે ઉપયોગી પુરવાર થશે। ભારતીય તટરક્ષક પ્રદેશ NW કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલ શ્રી રાકેશ પાલે જણાવ્યું હતું કે સ્વદેશી ઇન્ટરસેપ્ટર બોટ IB નો ઉપયોગ કરીને નિર્માણ પામી છે, જેમાં એન્જિન, રડાર, નેવિગેશન, વેપનરી સિસ્ટમ જેવા સ્ટેટ ઓફ ધ આર્ટ સંસાધનો સામેલ છે। દરિયાઈ ક્ષેત્રમાં દુશ્મન દેશની કોઈ શંકાસ્પદ બોટ કે વ્યક્તિ ઇન્ટરસેપ્ટ કરી લેશે અને કારની જેમ તેનું એન્જિન તાત્કાલિક શરૂ થઈ જાય છે। આ બોટ છીછરા પાણીમાં પણ તરવાની ક્ષમતા સાથે પ્રતિ કલાક 45 નોટિકલ માઇલ 80 કિલોમીટરની ઉચ્ચ ઝડપ સુધી જવા માટે સક્ષમ છે। માત્ર 15 મિનિટમાં જ શાંત અવસ્થામાંથી એક્ટિવ મોડમાં આવી જાય છે। આ જહાજ અદ્યતન દિશા સૂચન અને સંદેશા વ્યવહારના ઉપકરણોથી સજ્જ છે। આ ઇન્ટરસેપ્ટર બોટ કમાન્ડર તટરક્ષક પ્રદેશ NW ના પ્રશાસન અને પરિચાલન નિયંત્રણ હેઠળ ગુજરાતમાંથી સંચાલિત કરવામાં આવશે અને હાલમાં ગુજરાતની સમુદ્રી સરહદોમાં દરિયા કાંઠાની સુરક્ષા વધુ ચુસ્ત કરવા માટે ભારતીય તટરક્ષક દળને વધુ કાર્યક્ષમ બનાવાશે, એમ શ્રી પાલે ઉમેર્યું હતું। આ વેળાએ પોલીસ કમિશનરશ્રીએ જહાજની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું। કાર્યક્રમમાં રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી। रहेगा ये इंटरसेप्टर बोट देश की सुरक्षा के लिए, खास करके समुद्री सुरक्षा के लिए। किसी भी राष्ट्र की सुरक्षा में उसकी कोस्ट लाइन की सुरक्षा बहुत महत्वपूर्ण होती है। ख़ास तौर पे गुजरात का जो कोस्ट है, क्योंकि वो बिल्कुल पाकिस्तान से सटा हुआ है, इसीलिए 1600 किलोमीटर की गुजरात की कोस्ट लाइन का प्रोटेक्शन, उसकी गार्डिंग भारत की सुरक्षा के लिए, गुजरात की सुरक्षा के लिए बहुत ही क्रिटिकल है, बहुत महत्वपूर्ण ये कोस्ट लाइन है। और कोस्ट गार्ड का रोल इसमें बहुत ही महत्वपूर्ण है, किसी भी तरह की इन्फिल्ट्रेशन को रोकने के लिए, स्मगलिंग को रोकने के लिए, और कोई भी इलीगल एक्टिविटी इन वाटर्स में ना हो, इंक्लूडिंग इलीगल फिशिंग। कोस्ट गार्ड भारत की इस सुरक्षा में बहुत महत्व की एक कड़ी है, और मैं मानता हूं कि जिस क्वालिटी की ये बोट है, कोस्ट गार्ड में इसका सम्मिलित होना कोस्ट गार्ड की ताकत को और बढ़ाएगा। कोस्ट गार्ड ने हमेशा अपने आप को ग्लोरी से कवर किया है, हमेशा शानदार स्टैंडर्ड्स अचीव किए हैं। मुझे आशा है कि इसी तरह से इनके एसेट्स में जिस तरह से बढ़ोतरी हो रही है, इस कोस्ट लाइन की ओर कोई भी दुश्मन, कोई भी क्रिमिनल नज़र उठा के नहीं देख सकता। मुझे संपूर्ण विश्वास है कि बोट इंडियन कोस्ट गार्ड्स के लिए गुजरात में बहुत महत्वपूर्ण सुरक्षा का एक साधन साबित होगी। इस वेसल में लाइट, जैसा कि बताया था L&T शिपयार्ड के प्रोजेक्ट मैनेजर ने,
जो एलॉय जो यूज़ किया है वो करीब 2.5 टाइम्स लाइटर है। तो लाइटर शिप होने से क्या होता है कि इनकी जो है स्पीड बढ़ जाती है और जो इनकी कैपेसिटी है, जो इनका इंड्योरेंस है, वो करीब 24 घंटे तक ये जो वेसल है ये बगैर तेल पानी के और किसी भी लॉजिस्टिक सपोर्ट के ये जा सकता है। इसका हम उपयोग 24 माइल तक करते हैं, पर ज़रूरत पड़ने पर ये इंटरनेशनल मैरीटाइम बाउंड्री लाइन पे भी जा सकती है, जो हमारा जो बॉर्डर है इंडिया पाकिस्तान का या कहीं पे भी। तो इस तरह के जो हमारे वेसल हैं पूरे इंडिया में, अंडमान से लेके लक्षद्वीप और गुजरात से लेके आपके हल्दिया तक, ये इस तरह के हमारे वेसल बेस्ड हैं, जो कि बहुत ही महत्वपूर्ण योगदान कर रहे हैं तटरक्षा की सुरक्षा के लिए। ये सीरीज़ का आखिरी शिप है और मैं उम्मीद करता हूँ कि इस तरह के ऑर्डर और मिलेंगे। बट हमें इस बात की खुशी है मुझे कि सूरत में ये आखिरी शिप जो है इनॉग्रेट हुआ है, और मैं तहे दिल से धन्यवाद देना चाहता हूँ L&T शिपयार्ड का और बाकी सभी प्रोजेक्ट मैनेजर्स का कि जिन्होंने हमको मौका दिया कि इस वेसल की डिलीवरी यहाँ लें। और ये वेसल जो है हमारा गुजरात में आज बेस हो रहा है जखाऊ में, जो कि बॉर्डर जो पाकिस्तान की बॉर्डर से महत्व 70-80 माइल की दूरी पे है। और मुझे उम्मीद है कि वहाँ पे ये बेस होने के बाद में ये पहले दिन से ही अपना जो है रोल अदा करने लग जाएगा। सर कितनी बोट्स एक्चुअली गुजरात के अंदर इस तरह के हमारे पास में 16 बोट हैं गुजरात में। और इनफैक्ट आज हमारा एक नया शिप और कमीशन हुआ है 105 मीटर का गोवा में, जो हेलीकॉप्टर कैरिंग है। और ऐसे 2 जहाज और बड़े वाले हमारे यहाँ मार्च और जून में 2 और जहाज आने वाले हैं। उसकी वजह से हमारी जो तटरक्षा की सुरक्षा है वो और जो है बिल्कुल वो हो जाएगी, जो मतलब कोई और आ नहीं पाएगा। हर लेटीट्यूड लॉन्जिट्यूड पे एक हमारा जहाज वहाँ पे रहेगा। સુરત શહેરમાં સામાજિક આગેવાન બની ફરતો સુરત નવસર્જન ટ્રસ્ટનો પ્રમુખ યુસુફ પઠાણ સામે સચિન પોલીસ સ્ટેશનમાં ખોટા દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડવાનો ગુનો નોંધાયો છે। દર વર્ષ અગાઉ મામૂલી રિક્ષા ચલાવતું યુસુફ પઠાણ વર્ષ 2016માં સુરત નવસર્જન ટ્રસ્ટ નામક સંસ્થાના નામે તોડકી બનાવી લોકોનો તોડ કરતો થયો હતો અને ત્યારબાદ ઘાટ પાતમાં આવી ગયો હતો। પહેલા સ્વિફ્ટ કાર લીધી, પછી i20 લઈ અસામાજિક તત્વ ફાફા ફોજદારી કરતો હતો અને ટ્રસ્ટની આડમાં ગુનાહિત કૃત્ય કરવા આગળ પડતો આવ્યો છે અને કાયદાનો ડર રાખ્યા વગર પોલીસ સાથે, વકીલો સાથે તેમજ સાધારણ લોકોને દમ મારવા लाग्यो અને તેમની વિરુદ્ધ કાયદાઓનો દુરુપયોગ કરીને તેમની સામે ખોટી ફરિયાદો કરી લોકો સામે રોફ મારવા लाग्यो હતો। આ માથાભારે યુસુફ પઠાણ વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં ધાટ, લૂંટ તેમજ મારામારીના ગુનાઓ નોંધાયા છે અને આજે પણ આ સામાજિક તત્વો સામે સચિન પોલીસ મથકમાં બીજાની જગ્યા પચાવી પાડી તેના ખોટા દસ્તાવેજો બનાવી દેતા ઠગ યુસુફ પઠાણ અને તેના શાગરીતો વિરુદ્ધ આઈપીસી કલમ 465, 466, 467, 468, 471, 451, 452, 447, 448, 506(2), 120(d), 34 મુજબનો ગુનો નોંધાયો છે। આવા સામાજિક પ્રવૃત્તિ કરનારા અને કાયદાઓને ઘોળીને પી જનાર સામે સુરત પોલીસ કમિશનર સાહેબ દ્વારા ગુજકોકનો કાયદો લાગુ કરી કાયદાનો ભાન કરાવવો જોઈએ। શકીલ અહેમદ શેખ આજે શું રજૂઆત લઈને કઈ જગ્યા પર સચિન પોલીસ સ્ટેશનમાં યુસુફ પઠાણ, ઇબ્રાહિમ રસૂલ પઠાણ તથા એમના મળતિયાઓ કલીમ શાહ એવા ઘણા બધા નીકળે એવા છે। એ લોકો વિરુદ્ધ જમીન પ્રકરણ વિવાદમાં ગુનો દાખલ થયો છે। એમાં દાખલ કરાવવાવાળા અમે એની સાથે રહીને, ફરિયાદી સાથે રહીને ગુનો દાખલ કરાવ્યું છે, બરાબર। એના અનુસંધાને મારા ઉપર હુમલો થયો છે। એટલે આપણી માંગણી એવી છે કે આવા ગુંડા તત્વાઓને ગુજકોક લગાવીને જેલ ભેગા કરવું જરૂરી છે। અમે ઇન્સાફ માટે લડ્યા છે અને બધી બાજુ તપાસ થઈ ગયા પછી ગુનો દાખલ થવાની મંજૂરી મળી છે। હુમલામાં તમે કેટલા ઘાયલ થયા છો ને ક્યાં ક્યાં વાગ્યું? પગમાં વાગ્યું છે અને હાથના ખૂણીમાં વાગ્યો છે। અહીંયા હુમલા કરવાવાળા કોણ હતા? હુમલા કરવાવાળા એના શાગીર્દ જ છે। મળી જશે એ તો સીસીટીવી ફૂટેજ તપાસ ચાલુ છે। સીસીટીવી ફૂટેજમાંથી બધું મળી જશે। બગેર નંબરની ગાડી ઇરાદાપૂર્વક આવીને રાહ જોતા હતા, મળી જશે એ લોકોને બધા। आपका नाम और क्या हुआ, आपका पूरी घटना बताइए। जी मेरा नाम अफसाना भी शेख साजिद है। के कैसे चीटिंग हुआ, क्या हुआ, आप बताइए पूरी। इस साइड नजर रखें, बोलिए। कैमरे की तरफ जी बोलिए।
2013 में हमने उम्मीद नगर में लौट लिए थे, तो कुछ लुक्के गुंडों ने उसके ऊपर कब्जा कर लिया और बांधकाम करना भी शुरू कर दिया और बांधकाम पूरा हो गया। और उसके बाद में हमको मारने की धमकी दिए और मेरे हस्बैंड को मारने की धमकी दिए और वो घर पर आके मारने की धमकी दिए। तो हमारे एडवाइजर है शकील भाई, उनसे हमने फरियाद करी, तो उन्होंने ये फरियाद लिए। तो हम लोग कल के दिन न्यूज़ देकर आ रहे थे, तो कल के दिन ये मेरे एडवाइजर है शकील भाई, उनके ऊपर उन्होंने हमला कर दिया और हमारे आंखें के सामने हमला करे। आपके प्लॉट पे किसने कब्जा किया, कौन कौन लोग थे? कलीम शाह, मुन्नाब शाह, यूसुफ पठान। आपकी क्या मांग है बीसीपी साहब से? हमारी मांग यही है कि हमको हमारी जो जगह हमको चाहिए और जो ये लुक्के गुंडे बदमाश इनको सजा होना। સચિન જીઆઈડીસીના લક્ષ્મી વિલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં 9મી તારીખે 8 વર્ષની બાળકીનું અપહરણ બાદ રેપનો બનાવ બન્યો હતો। આ કેસમાં આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયો, જેના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસને એક ફૂટેજમાં આરોપી લાંબા વાળવાળા વ્યક્તિ સાથે વાત કરતો હતો, જેથી સચિન જીઆઈડીસી પોલીસે સૌપ્રથમ લાંબા વાળવાળાને શોધી કાઢ્યો। પછી તેના સંપર્કથી આરોપીના બે ભાઈઓને પોલીસે શોધી કાઢ્યા બાદ બંનેની પૂછપરછ કરી આરોપીના મોબાઈલ નંબર મેળવી તેના સુધી પહોંચી ગઈ હતી। વધુમાં આરોપીએ તેના એક ભાઈએ પણ બાળકી પર રેપ કર્યો હોવાની વાત કરી હતી। હાલમાં આરોપીને સચિન જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં તજવીજ કરશે। जी साहब, कई दुष्कर्मના આરોપીને પકડી પાડવા છે, ક્યાંથી પકડી પાડવા છે અને શું બનાવ બન્યો હતો? સચિન જીઆઈડીસી વિસ્તારમાં લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કમાં એક 7 વર્ષની દીકરીનું અપહરણ થયું હતું અને આ બાબતમાં તારીખ 10ના રોજ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ દાખલ થઈ હતી। આ પછી આમાં પોક્સો અને રેપના રિલેવન્ટ સેક્શન અંતર્ગત ફરિયાદનો ઉમેરો કરવામાં આવ્યો છે અને જે આરોપી હતો તે અહીંયાથી ભાગી ગયેલ હતો અવધ એક્સપ્રેસમાં, જેને ટેકનિકલ સર્વેલન્સના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે તેમની શોધખોળ ચાલતી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચ અને સચિન જીઆઈડીસી, પાંડેસરા અને સચિન પોલીસ સ્ટેશનની કઈ ટીમો કાર્યરત હતી એમની શોધખોળમાં। પછી સીસીટીવી ફૂટેજના આધારે એમની ઓળખ થઈ હતી અને પછી જે ટેકનિકલ સર્વેલન્સ અમારી દ્વારા કરવામાં આવ્યું હતું, જેથી એમની લોકેશન અમને અવધ એક્સપ્રેસમાં એ જર્ની કરતું હતું અને આરપીએફની મદદથી એમને આગ્રાથી ઝડપી પાડવામાં સફળતા મળી છે અને એમનું કોરોના ટેસ્ટ કરવામાં અત્યારે આવ્યું છે। કોણ છે આરોપી અને શું કામકાજ કરતો હતો અને આ રીતનું કૃત્ય કેમ કર્યું તમે? આરોપીનું નામ મુકેશ બુધઈ શાહ છે। એ 24 વર્ષનું યુવાન છે અને એ અહીંયા સાંચા ખાતામાં કામ કરતું હતું। લગભગ ગઈ 4 સાલથી અહીંયા કામ કરે છે અને તારીખ 9/12ના રોજ એ નાની દીકરીને ઉછીને લેવી જ આવે છે અને પછી એમની સાથે બદકામ કરવામાં આવેલ છે। અન્ય કોઈ આ રીતના કૃત્ય કર્યું આરોપી એવું બનાવન એવું કંઈ પણ? સુરતના કતારગામમાં રેતી કપચીના વેપારીએ માનસિક તણાવમાં આવીને ઓફિસમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। કતારગામમાં રેતી કપચીના વેપારીઓએ ઓફિસમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। લોકડાઉન બાદ તુષારભાઈ સિંગાડા માનસિક તણાવમાં રહેતા હોવાનું મોટા ભાઈએ જણાવ્યું હતું। કતારગામ પોલીસે કહ્યું હતું કે તુષારભાઈ પોપટભાઈ સિંગાડા ઉંમર વર્ષ 34 રહી પંચશીલ રેસિડેન્સી ટપોલીના રહેવાસી હતા। આજે સવારે 8:15 વાગ્યેથી ઓફિસે જઈ રહ્યા હોવાનું કહી ગજેરા સર્કલ વી પ્લાઝાની પોતાની ઓફિસે આવ્યા હતા। ત્યારબાદ એકલતામાં ફાંસો ખાઈ લીધો હોવાનું કહી શકાય છે। આ ઘટના અંગે અન્ય એક વેપારીની નજર પડતા એને તુષારભાઈના મોટા ભાઈને જાણ કરી હતી, જેને લઈ પરિવાર દોડતો થઈ ગયો હતો। તુષારભાઈને એક 1.5-2 વર્ષનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે। ન્યૂ રાંદેર રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલમાં આજ રોજ માણસ નામે શશિકાંત શાહ પુસ્તકનો લોકાર્પણ વિધિ સમારોહ યોજાયો હતો। જાણીતા શિક્ષણવિદ સ્વ ડોક્ટર શશિકાંત શાહ, જેમણે માણસ નામે ક્ષિતિજ મથાળા હેઠળ ગુજરાત મિત્રની કોલમમાં સમાજ અને સમાજના દરેક વર્ગને ઉજાગર કરતા ઘણા બધા પાસાઓ આલેખ્યા હતા, જેનું એક પુસ્તક સંપુટ તૈયાર કરવામાં આવ્યું। પ્રસ્તુત કાર્યક્રમમાં સંપાદને સમગ્ર જવાબદારી ઉપાડનાર પ્રોગ્રેસિવ પ્રિન્ટિંગ પ્રેસના શ્રી અસગરભાઈ સંજાવાલા, એમના પ્રખર શિષ્ય ડોક્ટર ઇન્તિખાબ અંસારી, એમના મિત્ર અને અનુયાયી શ્રી સુનિલ શાહ,
પુસ્તક લોકાર્પણ કરતા પ્રેસિડેન્સી સ્કૂલના ટ્રસ્ટી પ્રાધ્યાપક NM કારિયા, મુખ્ય અતિથિ પ્રેસિડેન્સી સ્કૂલના ટ્રસ્ટી શ્રી હિતેન્દ્રભાઈ ચુડાવાળા, ડોક્ટર શશિકાંતભાઈ શાહના ધર્મપત્ની કુમુદબેન શાહ, સુપુત્રી ડોક્ટર સ્વાતિબેન તથા સમગ્ર પરિવારજનો હાજર રહ્યા હતા. એમના વિદેશ સ્થિત સુપુત્ર શ્રી સમીર શાહ ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી લાઈવ કાર્યક્રમમાં જોડાયા હતા અને એમની લાગણી વ્યક્ત કરી હતી. ડોક્ટર શશિકાંતભાઈના પ્રભાવ હેઠળ એમનો ચાહક વર્ગ ખૂબ મોટો છે, પરંતુ પ્રવર્તમાન સંજોગોના કારણે ખૂબ જ મર્યાદિત માણસોની સંખ્યામાં આજરોજ આ પુસ્તક લોકાર્પણ સમારોહ યોજાયો હતો. વર્ચ્યુઅલ માધ્યમ ઝૂમ એપ્લિકેશન દ્વારા સમાજ તથા દેશ વિદેશના ઘણા બધા લોકો લાઈવ કાર્યક્રમમાં જોડાયા હતા. એને રાહ જોતા હોય બધા, એના વાચકો બધા, ફક્ત દક્ષિણ ગુજરાતમાં નહીં પણ દેશ વિદેશમાં પણ એનો એક આખો ચાહક વર્ગ ઉભો થયો. અજગરભાઈને વાત કરીને એ રીતે અમે પણ એમના લેખો વાંચતા અને એનાથી પ્રેરાઈને એક વખત શાહ સાહેબ પાસે ગયા હતા. શાહ સાહેબ માટે વાત કરું તો તેઓ જેવું બોલતા અથવા લખતા એવું જીવતા સેજે આગળ નહીં અને સેજે મોટી વાત પણ નહીં. સામાન્ય રીતે વર્તન અને વાણીમાં બહુ ફરક હોય છે, પણ અહીંયા તો વર્તન બી એ જ અને વાણી પણ એ જ, વાણી એ જ અને વર્તન બી એ જ. શાહ સાહેબ પાસે ગૌરવનું સુરત કોચિંગ ક્લાસ એસોસિએશનના એક ટોપ 10 વિદ્યાર્થીઓ જે બોર્ડમાં આવતા હોય 10મામાં અને 12મામાં સમગ્ર સુરત શહેરના, એનું સન્માન કરવાનું અને સન્માન કાર્યક્રમમાં સાહેબને ગેસ્ટ તરીકે બોલાવવા માટે કહ્યું. સાહેબ આજે કાર્યક્રમ તમારો ખરેખર બહુ સારો છે, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ, પણ આજ દિન સુધી મેં મારા લેખોની અંદર કોચિંગ ક્લાસીસને બહુ સારી ભાષામાં બી ખમઠોર્યા છે. એટલે હું આ કોચિંગ ક્લાસના ટાઇટલ હેઠળ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકીશ નહીં. હું વિનમ્રપણે પણ મને ત્યારે એના માટે સહેજે ઉભાવ ઉપર નહીં થયો, પોતાનું એના માટે માન એક થયો કે નહીં, એ મારો જે પ્રોગ્રામમાં આવ્યા વખતે કોચિંગ ક્લાસ માટે કઈ શબ્દો ખરાબ બોલ્યા વખતે તો એના કરતા એમણે બહુ વિનમ્રપણે નાખી. સુરતના અઠવા લાયન્સ વિસ્તારમાં રહેતા બિલ્ડરને ક્રેડિટ કાર્ડની ઓફર આપવાની લોભામણી વાત કરીને ભેજાબાજોએ બેંક ખાતાની માહિતી મેળવી લીધી હતી અને આ બાદ તેઓના ખાતામાંથી 1 લાખ રૂપિયા વિથડ્રોલ કરી લીધા હતા. આ મામલે તેઓએ ઉમરા પોલીસ મથકે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. સુરતમાં દિવસે ને દિવસે ઓનલાઈન ફ્રોડના બનાવો બની રહ્યા છે, ત્યારે આવી જ એક વધુ ઘટના સુરતમાં સામે આવી છે. અઠવા લાઇન્સ પાસે આવેલી દિવાળીબાગ સોસાયટીમાં રહેતા 51 વર્ષીય કમલેશ જસમતભાઈ હિરપરા બિલ્ડર છે. તેઓ એક્સિસ બેંકમાં ખાતું ધરાવે છે. ગત તારીખ 12/12/2020ના રોજ તેઓના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો. ફોન કરનાર ઈસમે પોતાની ઓળખ એક્સિસ બેંકના કર્મચારી તરીકે આપી હતી અને તેઓએ ક્રેડિટ કાર્ડની ઓફર આપવાની લોભામણી વાત કરી વિશ્વાસમાં લઈ લીધા હતા અને જણાવ્યું હતું કે ક્રેડિટ કાર્ડની પ્રોસેસ માટે ડિપોઝિટ માટે 1 લાખ રૂપિયા આપવા પડશે અને બેંક એપ્રુવલ આપશે ત્યારે ફરીથી રૂપિયા તમારા ખાતામાં જમા થઈ જશે. જોકે બાદમાં તેઓની બેંકમાં રજીસ્ટર મોબાઈલ પર ભેજાબાજે 2 OTP મોકલ્યા હતા અને તે OTP નંબરના આધારે તેઓના બેંક ખાતામાંથી 1 લાખ રૂપિયા વિથડ્રોલ કરી લીધા હતા. આ બાબતે બિલ્ડરે બેંકમાં તપાસ કરતા તેઓની સાથે ઠગાઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેઓએ સમગ્ર મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેથી ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દેશના ખેડૂતોને ગેરમાર્ગે દોરાવવાના પ્રયાસો કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યા છે તેવું ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા નિવેદન આપતા જણાવ્યું હતું. જોકે 700 ખેડૂત સંમેલનો કરી સરકારી યોજનાની માહિતી આપશે. ભાજપ દ્વારા રાજ્યમાં સૌપ્રથમ બારડોલીમાં ખેડૂત જાગૃતિ સંમેલનનું આયોજન કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલા કાયદાનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે, ત્યારે ખેડૂતોને મનાવવા માટે ગુજરાત ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોના જાગૃતિ લાવવા માટે ભાજપ દ્વારા કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. ખેડૂત સમર્થક બેઠક અંગે માહિતી આપતા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે કહ્યું કે આગામી દિવસોમાં 700 સંમેલન યોજાશે, જેની શરૂઆત આવતીકાલથી થઈ રહી છે. બારડોલીમાં સૌપ્રથમ સંમેલન યોજવામાં આવશે. હાલ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેની સામે ભાજપ દ્વારા સરકારની હિતકારી યોજનાઓ અંગેની માહિતી આપવામાં આવશે.
આવતીકાલે સવારે બારડોલીમાં ગુજરાતની પ્રથમ બેઠક ખેડૂત સમર્થક યોજાશે। આ બેઠકમાં 400 ખેડૂત આગેવાનો હાજર રહેશે। પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ આ બેઠકને સંબોધન કરશે। આ અંગેની માહિતી આપવા પાટીલે જણાવ્યું હતું કે આંદોલનમાં ખેડૂતો નથી પરંતુ રાજકીય પાર્ટીના લોકો વધારે સંખ્યામાં છે। કિસાનોના હિતના કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોને ઉશ્કેરવાનું કામ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો કરી રહ્યા છે। વધુમાં પાટીલે જણાવ્યું હતું કે રાજકીય રોટલા શેકનારી પાર્ટીઓ ખેડૂતોને ગેરમાર્ગે લઈ જવાનો પ્રયાસ કરી રહી છે। કૃષિ બિલ એ ખેડૂતોના હિતની વાત છે। દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા આવી રહ્યા છે। બચેટિયા પ્રથા બંધ થતા આંદોલનને વેગ આપવામાં આવી રહ્યો છે। મોદી સરકાર ખેડૂતો માટે અનેક લાભદાયી યોજનાઓ લાવી છે। ભાજપ દ્વારા 700 સંમેલનનું આયોજન કરવામાં આવ્યા છે। ખેડૂત જાગૃતિ સંમેલન થકી તમામ ખેડૂતોને તેમના હિતો અંગેની વાત ભાજપના કાર્યકરો અને નેતાઓ દ્વારા પહોંચાડવામાં આવશે, જેથી સરકાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતેથી પ્રથમ સંમેલન યોજવામાં આવશે। પાટીલે ઉમેર્યું હતું કે ખેડૂતો કરતા નેતાઓ તેમને ગજગરાજ છીનવાઈ જતા વિરોધમાં આવ્યા છે। વચેટિયાઓ દ્વારા સમગ્ર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે। ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ખેતીવાડી સૌથી વધુ જ્યાં કોઈ વિરોધ નથી, માટે ખેડૂતોના હિતની વાત હોવા છતાં વિરોધ કરનારાઓ સામે અમે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે। बहुमती से चुनी गई सरकार ने बहुमत के साथ लोकसभा में और राज्यसभा में पारित किया गया किसानों के हित के बिल को माध्यम बनाते हुए किसानों को भ्रमित करने की कोशिश करके इस देश को अस्थिर करने की कोशिश ये कांग्रेस, आप पार्टी, लेफ्ट और उसके साथ जुड़ी हुई सभी पार्टियां ये कोशिश कर रही है। किसानों के हित के लिए इस बिल के अंदर बहुत से प्रावधान किए गए हैं। किसान अपनी उपज इस देश में जहां उसको ज़्यादा भाव मिले वहां पर वो बेच सकता है। किसान ने बेचे हुए माल का पैसा उसको 3 दिन में मिल जाए, उसके अंदर व्यवस्था है। किसान अगर कोई व्यापारी के साथ कॉन्ट्रैक्ट करता है और उसके अंदर उसका पेमेंट नहीं आता है तो कलेक्टर को कंप्लेंट करेगा तो 30 दिन के अंदर कलेक्टर उसके लिए निर्णय कर सकता है। इस तरह का भी प्रावधान इस बिल के अंदर किया गया है, जो पहले कभी भी उनके बेचे हुए माल का पैसा आएगा नहीं आएगा, कब आएगा, वो उसके लिए कोई सिक्योरिटी नहीं थी। इसके अंदर उसको सिक्योर्ड किया गया है। इसी तरह जो हर साल हर किसानों के अकाउंट में 6000 रुपया मोदी साहब की ओर से आ रहा है, तो खेडूतों को आज तक किसानों को कभी कोई पैसे की मदद कांग्रेस के समय में सीधी नहीं मिली। एफसीआई की जो कांग्रेस के समय में जो भी पेमेंट किसानों को होता था वो एजेंटों के द्वारा होता था, यानी एजेंट को पैसा दिए बिना उनको अपना पेमेंट नहीं मिलता था। ये प्रथा भी इस बिल के द्वारा बंद की गई है। अभी एफसीआई सीधा पैसा ये किसानों के अकाउंट में ही डालती है। उसकी वजह से जिन लोगों की दुकान बंद हो गई है वो इस आंदोलन के पीछे ताकत लगा के बैठे हुए हैं। जो कांग्रेस अपने समय में उसने एमएसपी नहीं दी, स्वामीनाथन का रिपोर्ट लागू करना चाहिए ऐसे तत्कालीन प्रधानमंत्री मनमोहन सिंह जी ने लोकसभा में भी कहा था। वो प्रधानमंत्री में से जाने के बाद भी उन्होंने राज्यसभा में यही बात को दोहराई थी। ये सभी बातें इस बिल के अंदर आमेज की गई है। किसानों के हित के लिए स्वामीनाथन बिल में जो व्यवस्था थी कि उनको जो लागत है वो लागत मिलनी चाहिए। मोदी साहब ने उससे आगे बढ़कर जो लागत है, मान लो उसको 1000 रुपया लागत है तो उसको 500 रुपया मुनाफा के साथ 1500 रुपया मिलना चाहिए। इस तरह की व्यवस्था की गई है। ऐसे अनेक प्रकार के व्यवस्था इस बिल के अंदर किसानों के लिए हुई है। फिर भी किसानों को भ्रमित करते हुए जो एमएसपी के अंदर भी जो लागू करने वाले नहीं है ऐसा भ्रम जो फैला रहे हैं, वहाँ पर भी ये बिल के बाद तुरंत सरकार की ओर से एमएसपी डिक्लेयर की गई थी, भाव बढ़ा के किया था और आज भी सरकार ने कहा कि हम वो लिखित स्वरूप में देने के लिए तैयार हैं। जो किसान नेता है वो तो इस बात को मानने के लिए तैयार है। हमारे जो पार्टियां, बाकी लोग जो शक्तियां हैं वो उनको आंदोलन बंद करने के लिए इजाज़त नहीं देती। वो चाहते हैं कि आंदोलन चलता रहे, सरकार बदनाम होती रहे। और इसीलिए भारतीय जनता पार्टी ने पूरे देश में
700 सम्मेलन और गुजरात में 10 सम्मेलन करके किसानों को मिलकर किसानों तक पहुंच के उनको सही बात समझाने की कोशिश करने वाले हैं। और मैं ऐसा मानता हूं कि अभी तक 2 ही राज्य के अंदर ये आंदोलन चल रहा है। सबसे ज़्यादा किसानों की उपज है वो उत्तर प्रदेश और मध्य प्रदेश में है। अगर उनको नुकसान होता तो सबसे पहले वो किसान भी आंदोलन करते, मगर उसमें से कोई भी किसान इस आंदोलन में जुड़ा नहीं है। यही बताता है कि ये कई पॉलिटिकल पार्टियों के दिमाग की उपज है। वही चाहते हैं कि देश के किसानों के नाम पर ये आंदोलन चले और उनका उल्लू सीधा हो, मगर उस पर सफल होने वाले नहीं है। ये मैं आपके माध्यम से कहना चाहता हूँ। सर, इतने सारे फायदे हैं किसान बिल में, फिर ये સુરત ખાતે કુખ્યાત લાલુ જાલિમ ગેંગે મકાન પડાવવા વેપારીના પુત્રનું અપહરણ કરીને માર માર્યો હોવાનું સામે આવ્યું છે। કતારગામની રંગદર્શન સોસાયટીમાં રહેતો યશ પટેલ પિતા અશ્વિનભાઈ સાથે નવસારીના કરિયાણાની દુકાન ચલાવે છે। યશ 11મી તારીખે સાંજે ઘરે હતો ત્યારે તેનો મિત્ર પ્રીતમ જૈન તેના એક સ્વાગત સાથે આવ્યો હતો, જે યશને સોસાયટીના નાકા પર વિવેક અને રવિ સિંધે પાસે લઈ ગયો હતો, જ્યાંથી યશને એક્ટિવા પર બેસાડી કતારગામ કૃષ્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં આવેલી ઓફિસે લઈ ગયા હતા, જ્યાં આરોપીએ વેપારીના પુત્રને દીપક જયસ્વાલ ક્યાં છે તે કહી વિડીયો કોલ કરી લોખંડના પાઇપથી માર માર્યો હતો। આરોપીએ લાલુ જાલિમ અને નિકુંજ ચૌહાણને ફોન કરી યશને ધમકી અપાવી હતી। તેઓ યશને માર મારતા હતા અને લાલુ જાલિમ અને નિકુંજને વિડીયો કોલથી બતાવતા હતા। યશના પિતા અશ્વિનનું કતારગામમાં મકાન છે, જે મકાન આરોપીના નામે કરાવી લેવા મારી નાખવાની ધમકી આપી હતી। ઓફિસમાં ગોંધી માર માર્યા બાદ યશને આરોપીઓ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, જહાં ડોક્ટરને એક્સિડન્ટ થયુંનું બહાનું કાઢ્યું હતું। સારવાર કરાવી બાદમાં આરોપીઓએ ભાડાની રિક્ષામાં તેને ઘરે મોકલી આપ્યો હતો। યશ પટેલે આરોપી લાલુ જામીન, નિકુંજ ચૌહાણ, રવિ સિંધે, વિવેક, પ્રીતમ જૈન તેમજ અન્ય એક શખ્સ વિરુદ્ધ અપહરણ, બળજબરીપૂર્વક રૂપિયા કઢાવવા, ધમકી આપતી માર મારવાની કલમો હેઠળ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધ્યો છે। मैं ત્યાં કાલે 3 થી 3:30 થી 4 વાગ્યાના અંતરમાં મેં ઘરે સૂતેલો હતો ને પછી મને એ લોકો ઘરે પાસે આવી ગયા। મારી મમ્મીને પૂછ્યું યક્ષ ક્યાં છે, તો મારી મમ્મીએ કીધું ઘરમાં સૂતો છે। તો મારી મમ્મીએ મને જગાડ્યો કે તને કોઈ બોલાવવા આવ્યું છે। એ નામનો પ્રીતમ જૈન નામનો વ્યક્તિ મને ઘરે બોલાવવા આવ્યો હતો। એની સાથે કોઈ હતું, તેને હું નથી ઓળખતો। એ મને ઘરેથી બોલાવ્યો। મારા ઘરની બહાર જ, મારી ઘરની સામે જ એક ગલ્લો છે, ત્યાં આગળ મને સિગરેટ બિગરેટ પીવડાવી। જોઉં છું આગળ પાછળ તો નકરી ગાડીઓ હતી। એ લોકો મને ઓળખીતા જ હતા, એ બધા અંદર ગ્રુપના જ હતા। જે મને મારવાવાળા હતા એ જ મારી આગળ પાછળ હતા। એ લોકોએ મને બેસાડી એમ કીધું કે તું બેસી જા, નહીં તો તારી અહીંયા તારી સાથે કંઈ પણ થઈ જશે। એટલે મેં શાંતિથી એ લોકો સાથે ગાડીમાં બેસી ગયો, મારું ઘર હતું એટલે। પછી મને એ લોકો લઈને ગયા કતારગામમાં એક ઓફિસે મને લઈને ગયા। તે ઓફિસમાં મને બેસાડ્યો, મને પહેલાં લાફા એવું બધું માર્યું। પછી મને લાલુભાઈ અને નિકુંજભાઈ કરીને કોઈ હતા, એનો ફોન આવી ગયો। લાલુ જાલિમ અને નિકુંજ ચૌહાણ, એનો ફોન આવ્યો વિડીયો કોલ એ લોકો ઉપર। એ લોકોએ મને ફોનમાં એવું કીધું કે ભાઈ તું કાં છે? બોલે દીપક કાં છે, દીપક જયસ્વાલ કાં છે? મેં કીધું ભાઈ મને નહીં ખબર, એ પરમ દાડે રાતના મારી હાથે હતો, પછી મને નહીં ખબર। પરમ દાડે રાતના હતો પણ મને ખબર જ નહીં હતી, તો મેં બોલવાનો કાંથી? તો એ લોકોએ મને મારવાનું ચાલુ કર્યું લોખંડના પાઇપથી। પછી મને માર માર્યો અને મેં એક જ વાત બોલ્યો, ભાઈ મને નથી ખબર દીપક કાં છે, મને ખબર જ નહીં હતી તો મેં કાંથી બોલવાનો? તે લોકોએ લાલુ જાલિમ અને નિકુંજે એવું કીધું કે આને મારીને તોડી નાખો। એ પછી એને મને માર્યો। 4 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી એ બધા પીધા કર્યા અને મને માર્યા કર્યા। એક જ એ ત્યાં ઓફિસમાં જ મને માર્યો। ઓફિસ બંધ કરી, કતારગામમાં એ ઓફિસ છે, ત્યાં મને માર કર્યો। 10-15 જણા હતા, એમાં કોઈ પોલીસવાળા બી હતા જેણે મને હથકડી પણ પહેરાવી હતી। તો હાલના બુલેટિનમાં બસ આટલું જ। વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો વી ન્યૂઝ। નમસ્કાર।